રામ રામ સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય મહાકાલ. સ્વાગત છે તમારું આપણા નવા વ્લોગમાં. તમને એમ લાગતું છે આજે આ વાડીઓમાંથી ક્યાંથી વ્લોગ બનાવવા મળ્યા, તો તમને જણાવી દઉં કે અત્યારે અમે જઈએ છીએ વેલંજા. મારા મોટા પપ્પાના દીકરાએ મકાન બનાવ્યું છે, એનું વાસ્તુ પૂજાનો કાર્યક્રમ છે, તો અમે એની ઘરે જતા હતા. પણ અહીંયા મસ્ત લોકેશન જોઈ ગયા એટલે અહીંથી જ આપણે વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે. અમારા ઈશાબેન ને જુઓ અહીંયા તમને કહું મજા કરે છે વાડીઓમાં, એમ લાગે ગામડે આવ્યા હોય એવું લાગે છે એને અત્યારે. કાંઈ ઈશા, રુદ્ર મજા આવે બેટા? જો અમારે ઈશા અને રુદ્ર અને વાડીની મજા લે છે. હે અહીંયા શું છે? અહીંયા કોઈક મંદિર બનાવ્યું છે. કા શું છે રુદ્ર અહીંયા? હે મંદિર છે, જો અહીંયા મંદિર મૂકી દીધું છે. અહીંયા વધારાનો ચૂલો છે, અહીંયા ઓવડી પડી ગયેલી છે આ, એટલે ત્યાં દર્શન ન કરવાના હોય હવે ખંડેરમાં. હવે ખંડેર મંદિર એમને મૂક્યું છે, આ ખંડેરું ઓવડી પડી છે ને બંધ એમાં. હા, અને અમારા મમતા અને જો અહીંયા દેહમાં ગામડે આવ્યા હોય એવું વાતાવરણનો અનુભવ લે છે અત્યારે. અહીંના ગામડાઓમાં વાડીઓમાં બધું વાવેતર શું હોય? જો આ બધું શેવડીનું વાવેતર, આ બધી શેવડી જ વાવેલી છે આ વાડીમાં. આપણે કાઠિયાવાડમાં શેવડી ઓછી હોવાય, પણ અહીંયા જાજો ભાગ શેવડી ને આ વાઢીઓ ખડ વાવેલું હતું અહીંયા માલઢોરને નિરણ માટે. આ વાઢીઓ ખડ છે, બધું વાટી લીધેલું છે. પણ અત્યારે એમને કોળાય ને પાછું, જો કે ફુવારા એવું ગોઠવેલું છે એટલે કોળાય એમ. અમારે રુદ્ર ની ઈશાન જો અહીંયા થાકી હતા ને જ્યાં ઘડીકમાં તો ઘડીક ઉભા રાખ્યા છે, તો કે થાકી ગયો એટલે હું અહીંયા બેઠો. તું થાકી ગયો? હે ભાઈ, ગાડીમાં બેહીને થાકી ગયો? વાહ ભાઈ વાહ, અમારે રુદ્ર ગાડીમાં બેહીને થાકી ગયો છે. ને લીમડાના ઝાડ નીચે બેહી ગયો છે. જો તમને બતાવું આ લીમડાનું કેવું મસ્ત ઝાડ છે. આ ઝાડવા નીચે વાઈન કુદરતી વાતાવરણમાં બેહી ગયો છે અમારે રુદ્ર. રુદ્રને મંદિરે જવું છે. ક્યાં મંદિરે જવું? કલુડી. હા, આ બાજુ રે ઓલી ગાડી આવે છે, જો ગાડી આવે રસ્તામાં ન બેસતો હો, નકર પછી માથેથી વહી જાય ગાડી. જો આ ટુ વ્હીલ ગાડીઓ છે. રુદ્ર ઉભો થઈ જા, રોડ ઉપર ન બેહાય બેટા. આ બાજુ એ મારો દીકરો. હવે આપણે ઓલા લાલભાઈની ઘેરે જવું છે કે એના જ વિડીયો બનાવ્યા રાખવો છે? આ બધા ઝાડવા બહુ જૂના હશે એવું લાગે. જો મસ્ત ઝાડ છે લીમડાનું. અમે નાના હતા ત્યાં આવા લીમડા ઉપર જ ચડી ચડીને બેહતા. મસ્ત ઝાડ છે લીમડાનું. તું ચડી એક રુદ્ર? હે ટ્રાય કરતો ચડવાની? એકવાર ચડી જા ને ઝાડ ઉપર તો ખબર પડે તને. લે ન ચડી એક. આમાં લીંબોળી આવે હો મસ્તીની. ખબર તને? ખાધી તે કોઈ દી લીંબોળી? ઈશા તે ખાધી લીંબોળી? તે ખાધી છે? તે નથી ખાધી? તારી હાટું લાવવી જોઈએ. હવે કાઠિયાવાડમાં દેહમાં જઈ તી મંગાવી જોઈએ લીંબોળી. કેવી હોય તને ખ્યાલ આવે ને? આની ઉપર હોય લીંબોળી આવે ઉનાળામાં, અત્યારે ન આવે બેટા. આ ઓલા આંબા ઉપર કેરી આવે. જો આમે આંબો છે ને, એ આંબામાં કેરી આવે. આપણે આંબામાં કેરી આવે ને ત્યાં અહીંયા આવશું. હો, તારે ખાવી ને કેરી? અચ્છા, તારે ખાવી છે? તો ચાલો હવે આપણે જઈએ લાલભાઈની ઘરે. મોડું થાય છે. આપણે રસ્તામાં કેરી તો બધાને ભાવે, પણ કેરી અત્યારે થોડી આવે. હા, ઉનાળામાં કેરી આવશે. અહીં કંઈક જો વાવતા લાગે છે આ લોકો, ખેતરમાં કેરા કરી દીધા છે. શાકભાજી વાવતા હશે કદાચ. અહીંયા આવું બધું હોય. અહીંની ખેતીમાં કાઠિયાવાડની ખેતીમાં બહુ ફરક હોય. હા, નાળિયેરી તો છે ફરતી, અને અહીંયા પાણી પાઈ દીધું છે. અહીં કારણ કે કેનાલનું પાણી આવે એટલે બે ત્રણ મોટરનું પાણી આવતું હોય એવો ધોધ હોય, એટલે પાણી વાળવામાં સારું પડે. અહીંયા ફટાફટ વાળીએ કે અહીંયા ખાતરની બોરીઓ પડી છે. ને અમારે ઈશાબેન અહીંયા બધું જોવે છે, નિરીક્ષણ કરે ખેતીનું. ઈશાબેન અમારે ખેતર ભાળ્યું નથી ક્યારેય. રુદ્ર શું કરશો અહીંયા પાણીમાં? ગારામાં ન જાતો. ગારામાં પછી પાછો આગળ કે મારા પગ બગડ્યા, પછી અહીંયા ત્યાં ધોવા જવું, પાછા કેનાલમાં લઈ જવો જોઈએ ધોવા. હાલો હમણાં આગળ કેનાલ આવે એ બતાવવું હમણાં, અને આપણે હવે જઈએ મમતા. હા હાલો ગાડી લેતો. હાલો, અહીંયા છે ને કેનાલ ઉપર સિંચાઈનું કામકાજ ચાલે છે. આ કેનાલ ઉકાઈ ડેમમાંથી આવે. અમારે રુદ્ર ને ઈશા ને મમતા ને બધા કેનાલના પુલ ઉપર બેઠા છે. ચોખ્ખું જ પાણી હોય ને, ડેમનું પાણી છે એટલે. જો કેવડી કેનાલ છે, બહુ જબરી કેનાલ છે અહીંયા. અહીંયા પાણી બાબતથી સુરતમાં બહુ મહાસુખ છે. જો ઈશાબેન અમારે ખુશ થઈ ગયા પાણી જોઈને. ભર ઉનાળે નદી વહેતી છે અહીંયા એવું લાગે.
सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव वन्दनान् मृत्युञ्जयितं नमः ॐ एकदन्ताय विद्महे वक्रतुण्डाय इदं नमः त्रिपुरान्तकारी भानु शशिभूमिसुतो बुधश्च शनिराहुकेतौ सर्वे ग्रहा शान्तिकरा भवन्तु स्वाहा इदं नवग्रहदेवता इदं नमः ॐ ह्रीं श्रीं चामुण्डाविषे नमः स्वाहा ॐ ह्रीं श्रीं चामुण्डाविषे नमः स्वाहा ॐ ह्रीं श्रीं चामुण्डाविषे नमः स्वाहा इदं कुलदेव्ये इदं नमः पुनः प्रचोदयात् स्वाहा इदं ઈશા ભૂખ લાગી બેટા? હે ભૂખ લાગી? શું ખાવું છે? આ મુકેશ દાદા કંઈક રસોઈ બનાવે તે થાય ને, હવે કાજુ કરીનું શાક ને એવું બધું બનાવવાના છે મુકેશ દાદા. એ ખુરશી નાખીને બેસી ગયા છે અહીંયા, અને અહીંયા બધું કામકાજ ચાલુ છે. હજી પરોઠા તળે છે. અહીંયા જો ભાવેશ દાદા અહીંયા બેઠા, જો દેહમાંથી આવ્યા છે આપણે અહીંયા વાસ્તુ પૂજનમાં. ફેનિલભાઈ તો અમારા અહીંયા આટા વાઢે છે. એમથી આમ ગુફળિયા ચડ્યા છે. એ ફેનિલભાઈ બોલો બોલો, બે શબ્દ બોલો. મોઢામાં મગ ભરેલા લાગે તમારા. અવડા મોટા ફેનિલભાઈ છે, પણ હજી ચોકલેટ ખાવાનું ભૂલ્યા નથી. ફેનિલભાઈ અમારે ચોકલેટ ખાય છે અત્યારે. ફેનિલભાઈ બે શબ્દ કહેશો તમે ચોકલેટ વિશે? નથી નીકળતી. હવે કાંઈ તું નાનો નથી, ચોકલેટ ખાવડો છો? હાલ્યો કટ. ફેનિલભાઈ હવે આવ્યા છે અને બે શબ્દ કહે છે. ફેનિલભાઈ શું બોલો, શું કહેવા માંગો તમે? રાજેશભાઈ એટલે કે મારા કાકા થાય છે. હા તે મશીન રિપેર નું પણ કામ કરે છે. તે આજે મારી ત્યાં આવ્યા છે. તે માટે તમને વ્લોગ બનાવીને દેખાડે છે. તે માટે તમે આ ચેનલને સબસ્ક્રાઇબ કરજો. આવા નવા વિડીયો માટે તમે અમે એક સબસ્ક્રાઇબ, તમારો એક લાઈક અને અમારો બહુ સપોર્ટ બને છે નવો વિડીયો બનાવવા. વાહ મારો દીકરો, વાહ વાહ, તને સારું આવડી ગયું હે બેટા? ગેમર હતો પહેલા. તું ગેમર હતો? ના તું ગેમર તો? અજ્જુભાઈ, વાહ અજ્જુભાઈ. હા, તમને કેમ લાગ્યા ધુવાડા વિશે શું કહેશો? અરે આજે છે ને આ બહુ મોટો રોમિયો છે ઉભો. આ રોમિયો, આને કહેવાય રોમિયો. આ રોમિયો અહીંયા જો અમારે આ ભાઈ આપણે ધ્યાનમભાઈ અહીંયા બેહી ગયા છે. ગેમર ઇટ ઇઝ. આ બધાના મોઢામાં નકરી ચોકલેટો કેમ ભરી છે? ઈ આજે મે તો બધા પ્રસાદી લેવા માંડ્યા છે. આ બાળક છે હાવનાનું એવું. અમારે ધ્યાનમભાઈ અમને ચોકલેટ આપે છે. કા ધ્યાનમ? ઈશા લઈ લે. બસ અમારી ઈશાને મજા આવી ગઈ ચોકલેટ ખાવાની. કા ઈશા? વાહ ઈશા વાહ. સંતાભાઈ અહીંયા ઊભા છે ને અમે બધા બેસી ગયા છીએ. જમાવટના લાડવા ખવાના છે, બીજું કાંઈ કરવાનું નથી થતું હોય બેઠા. અત્યારે વાગી ગયા છે સાંજના 9:30 અને અહીંયા મમતા ને રશ્મિ ને ઓલી ભોલું જાય બેટી, ભોલું જેની, અને અહીંયા બધા અમારી ઈશાન બધા બેસી ગયા છે. અમે જમીન વી આવ્યા. અમારા મોટા પપ્પાના દીકરાનું વાસ્તુ હતું એની ઘરે, નવા મકાનનું, એટલે વાસ્તુમાં જમીન. પછી અમે અત્યારે ઘરે પહોંચ્યા છીએ અને અહીંયા આવીને બધા મહેમાનને અમે બધા બેસી ગયા છે. અત્યારે જો બધા આરામથી મોબાઈલમાં બધા મથવા માંડ્યા છે અત્યારે. તો આજના વિડીયોમાં બસ આટલો જ. આપણો વિડીયો અહીંયા પૂરો કરીએ છીએ. ફરી મળીએ આવતા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.